જંગલેશ્વરમાં સતત બીજા દિવસે પણ ગેરકાયદે દબાણોનો ખાત્મો. રાજકોટમાં સતત બીજા દિવસે જંગલેશ્વરમાં દબાણનો ખાત્મો બોલાવી દેવામાં આવ્યો. ગેરકાયદે દબાણોને સૂર્યાસ્ત થઈ ગયો. 24 કલાક ધમધમતા જંગલેશ્વરનું ચિત્ર બદલાયું. લોકોથી ધમધમતું જંગલેશ્વર વગડો બની ગયું. લોકોની કિલકારીથી 24 કલાક ગુંજતું જંગલેશ્વર આજે મશીનોના ધડધડ અને મકાન પડવાના ધડામ અવાજથી ગુંજ્યું. પહેલા દિવસે 1119થી વધુ મકાન પર બુલડોઝર ફર્યા. બીજા દિવસે પણ 370થી વધુ ગેરકાયદે મકાનોનો ખાત્મો કરી દેવાયો. રાજકોટનું જંગલેશ્વર જે ક્યારેક સાંકડી ગલીઓ, લોકોની સતત અવરજવર અને વેપાર ધંધાના ઘોંઘાટથી ધમધમતું હતું, તે કલાકોના સમયમાં જ જાણે કોઈ ખંડેરમાં ફેરવાઈ ગયું. તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ મેગા ડિમોલિશન ડ્રાઈવમાં વર્ષો જૂના ગેરકાયદે દબાણો પર એકસાથે અનેક બુલડોઝર ત્રાટકતા આખું ચિત્ર બદલાઈ ગયું. જ્યાં નાના નાના બાળકોના હસવાના અને શેરીઓના પરિચિત અવાજો આવતા હતા, ત્યાં આજે ચારેકોર માત્ર કાટમાળના ઢગલા, ધૂળની ડમરીઓ અને જેસીબી મશીનનો કર્કશ અવાજ સંભળાઈ રહ્યો હતો. મકાનો પડવાના ધડામ અવાજ સાથે એક આખો વસવાટ ઇતિહાસ બની ગયો. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ચાલી રહેલી આ કાર્યવાહીને કારણે લોકોમાં ક્યાંક ફફડાટ તો ક્યાંક લાચારી જોવા મળી. રસ્તો પહોળો કરવા અને ગેરકાયદે બાંધકામો દૂર કરવાના આકરા વલણને પગલે જંગલેશ્વરના દ્રશ્યો એટલી હદે બદલાઈ ગયા છે કે જે લોકો અહીં વર્ષોથી રહેતા હતા, તેઓ પણ આજે પોતાના ઘરનો રસ્તો ઓળખવામાં થાપ ખાઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. હવે ખાસ વાત તો એ છે કે વહીવટીતંત્રની આ બુલડોઝર નીતિએ સાબિત કરી દીધું છે કે કાયદાના શાસન સામે ગમે તેવા મજબૂત ગણાતા દબાણો પણ ટકી શકતા નથી. જે વિસ્તાર 24 કલાક જીવંત લાગતો, ત્યાં આજે માત્ર પથ્થરોનો વગડો અને સુનકાર વ્યાપેલો જોવા મળ્યો. 2 દિવસમાં ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવતા જંગલેશ્વર હતું ન હતું થઈ ગયું. હવે સમગ્ર વિસ્તાર વેરાન બની ગયો છે. માત્ર ને માત્ર કાટમાળનું સામ્રાજ્ય છે. હવે મનપા દ્વારા યુદ્ધના ધોરણે કાટમાળ હટાવવાનું શરૂ થશે. આ તરફ જામનગરમાં ઝૂલેલાલ મંદિર પાસે ગેરકાયદેસર દબાણ દૂર કરાયું. જામનગર શહેરના જૂના રેલવે સ્ટેશનથી 332 સુધીના દબાણો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. રોડની બંને સાઈડ ઉપર કાઉન્ટરો બહાર કાઢી, કેબિન રાખી, મંડપ ઊભા કરીને દબાણો કરવામાં આવ્યા હોવાની ફરિયાદ ઉઠી હતી, જેથી મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમે દબાણ હટાવવા કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન વેપારીઓ સહિતમાં થોડી વાર માટે દોડધામ મચી ગઈ હતી. એસ્ટેટ શાખાની ટીમે દબાણ હટાવવા માટેનો સમય આવતા થોડી વારમાં જ તમામ દબાણકર્તાઓ પોતે કરેલા દબાણો સ્વેચ્છાએ હટાવી લીધા હતા, જેમાં અમુક દુકાનદારોએ બહાર કાઢેલા કાઉન્ટરો તેમજ મંડપ, કેબિન સહિતના સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તો ઝૂલેલાલ મંદિર પાસે કરાયેલા દબાણને મનપાની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યા. ચેટીચાંદનો તહેવાર નજીક આવતા મંદિર પાસેના પતરા હટાવાયા. પોલીસે સ્થાનિક અગ્રણીઓને સમજાવીને દબાણ હટાવવાની કામગીરી કરી.